हेलो फ्रेंड केम छो बधा मजामां जशो। तो आपणे जो अत्यारे वागी गया छे 4 तो आपणे लागी गई भूख। तो बनावानी मैगी जो आ जो डूंगળી सुधारी छे, बटेकू छे, आ मैगी छे, आ टमेटा देसी हो वाड़ीना देसी टमेटा। हाँ देसी टमेटा नाखी फटाफट बनाई नाखी मैगी। सुधाराई गई छे, जो बटेटा सुधार्या छे, टमेटा छे, डूंगળી छे अने जो डूंगળી तो एटली तीखी हती ने तो आपणे रोव आवी गयुं नाखवी तो पड़शे। हालो तो आपणे बनाववा मळीए। हवे आ લીંબુ છે બાજુમાં, એ તો સાઈડમાં બાજુમાં નાખશું। એટલે આ ચાલુ કરી દીધું છે। પહેલાં ડુંગળીનો વઘાર કર્યો છે, જો સરસ મજાની છે ને બ્રાઉન કલરની થઈ જાય એટલે પછી આપણે આ નાખી દેવું બધી વસ્તુ। મેગી ખાઈ હોય તો કોમેન્ટમાં કહેજો, ડીશ મોકલાવી દે ગરમા ગરમ। તો ફાઇનલી બધી વસ્તુ નાખી દીધી છે, બધી વસ્તુ સડી ગઈ છે। તો પછી હવે આપણે નાખી દઈએ મેગીને ભાંગીને નાખવી છે, કારણ કે આમ બહુ મજા નથી આવતી, આખી મજા નથી આવતી નહીં। મેગી જોઈ લઈએ કેવી થઈ છે, સડી ગઈ કે કાચી છે, હજી સેજ વાર લાગે છે। 5 મિનિટ રહેવા દઈએ। तीखी बनावीशो केम के आपने तीखी बहु भावे अने रसावाળી रोटली एरे खावानी होय का मस्त मजा आवे। आ रसावाળી શું એટલે હજી સીધ 5 મિનિટની વાર છે। 5 મિનિટ નહીં રહે પછી ફાઇનલી બતાવી। મેગી સડી ગઈ છે તો ઉપર આપણે નાખી દઈએ ધાણા। તો કેવી મેગી બની છે તો કોમેન્ટમાં જરીક કહી દેજો, અને મસ્ત બની છો કહી દેજો એટલે આપણે ડીશ મોકલાવી દઈએ। મોકલી દેવું કા પછી નાખી દઈએ મસાલા વગર તો કઈ મજા આવે નહીં, સ્વાદ ન આવે, ચટાકાદાર હો મસાલો। હવે ટેસ્ટિંગ કરી જોઈએ કેવી બની છે। મસ્ત બની છે। મેગી બની ગઈ તો કેવી બની તો કોમેન્ટમાં કહી દેજો। બાય બાય, મળશું નેક્સ્ટ વિડીયોમાં।